એક વખતે સખત માંદગી આવવાથી તે અશક્ત થઈ ગયો. શિકાર કરવાની તો શું, પણ ગુફા બહાર નીકળવાની પણ એનામાં શક્તિ રહી નહોતી. આખો એ દિવસ એ પોતાની ગુફામાં પડ્યો રહેતો. માંદાએ પેટમાં કંઈક નાખ્યા વગર ચાલે, એટલે વાઘે એક યુક્તિ કરી. જંગલના બધા પશુઓને એ વારાફરતી કહેવડાવતો, અલ્યા, હું માંદો છું, 4 પગ લઈ મને જોવા આવવામાં તમારો શું જાય છે? એટલામાંથી એ જશો. જંગલના ભોળા પશુઓ લુચ્ચા વાઘની આવી ઉપરછલ્લી નમ્ર વાણીમાં ફસાતા. જે પશુઓ આ રીતે વાઘની ખબર કાઢવા એની ગુફામાં જતા, તેમની વાઘ બરાબર ખબર લઈ નાખતો. આવી રીતે માંદા વાઘની ખબર કાઢવા ગયેલું કોઈ પશુ પાછું ફરવા પામ્યું નહોતું. એકવાર વાઘ પોતાની ગુફાને બારણે કોઈ ભરખની વાટ જોતો બેઠો હતો. ત્યાંથી એક શિયાળ નીકળ્યું. હાંક મારીને વાઘે એને બોલાવી કહ્યું, જંગલના બધા પશુઓ વારાફરતી મારી ખબર કાઢવા આવી ગયા, પણ તને જરીકે એમ થાય છે કે આ બુઢા વાઘ મામાની ખબર કાઢું? શિયાળની જાત તરત જ એની ચકોર દ્રષ્ટિ વાઘની ગુફા આગળ પડેલા પશુઓના પગલા ઉપર ફરી વળી. મનમાં બધી વાત સમજી જઈ એ બોલ્યું, વાઘ મામા, તમારી ખબર કાઢવા આ ભાણેજ ખુશીથી આવત, પરંતુ તમારી ગુફા આગળ પડેલા પગલાં જોઈ મારું મન પાછું પડી જાય છે. એમાંથી એકેય પગલું પાછું ફરતું નથી. બધા જ પગલાં ગુફાની અંદર જ જાય છે. ખરું કે નહીં? શિયાળ પોતાની ચાલબાજી સમજી ગયું. એ જાણી વાઘ ચૂપ થઈ ગયો. શિયાળ પોતાને રસ્તે પડી ગયું. દગાબાજ દોઢો નમે.